નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કલકત્તાની ઘટનાને લઈને ગીર સોમનાથના વેરાવળમાં મેડિકલ એસોસિએશન દ્વારા કાળા વસ્ત્રો પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં મહિલા તબીબ સાથેની ઘૃણાસ્પદ ઘટનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘટનાને લઈને તબીબી આલમમાં ઘેરો આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે વેરાવળ મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તમામ તબીબોએ કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. તબીબોએ ડેપ્યુટી કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તબીબો દોષિતોને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે. આજરોજ અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેરાવળ પ્રમુખ ડોક્ટર બીનાબેન ચૌહાણ અને સેક્રેટરી ડોક્ટર રવિ શામળા સાહેબની આગેવાની હેઠળ અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસે આવેલા છીએ. તારીખ 9મી ઓગસ્ટના કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે સેકન્ડ યર ટ્રેની રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર મોમિતા દેબનાથ સાથે જે અતિશય હીન કૃત્ય કે દુષ્કર્મ અને હત્યાની જે વિરોધમાં અમે લોકો બધા ડોક્ટર અહીં એકઠા થયા છીએ અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. આજે મારે એટલું જ એક મહિલા તબીબ તરીકે કહેવાનું છે કે જ્યારે દેશ બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો એવા હેતુથી આગળ વધી રહ્યો છે, ત્યારે હજી આપણા દેશમાં એક હોનહાર તબીબ સાથે આવી ઘટના બની ખરેખર શર્મનાક ઘટના છે. અને એના વિરોધમાં અમે સૌ દેશવ્યાપી આઈએમએ આજે હડતાલ જાહેર કરી છે, જેમાં ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે પણ રોજ નિયમિત રીતે ચાલતી ઓપીડી અને ઓપરેશનો આજ 17મી ઓગસ્ટના અમે બંધ રાખેલા છે. આજે લગભગ 80 થી 90 ડોક્ટરો વેરાવળમાં અત્યારે જોડાયેલા છે. એ પ્લાન મર્ડર કે જેમાં ગળાનું હાયોડ બોન જે ફ્રેક્ચર થવાની અશક્ય છે, એવું પાશવી બળાત્કાર કે જેના પેલ્વિક બોનના ફ્રેક્ચર થાય. કોઈ બહેનનું પેલ્વિક બોનનું ફ્રેક્ચર ક્યારે થાય? માસિવ ગેંગ રેપ થયો હોય ત્યારે. એ થયા પછી પણ મીડિયા અને સરકાર અને સરકારના પ્રતિનિધિઓ આ વસ્તુને છાવરવા માટે જે પ્રયત્ન કરી રહી છે એની સામે ડોક્ટર મિત્રોનો સખત વિરોધ છે. ભવિષ્યમાં આવા બળાત્કારના કેસ ન થાય, ડોક્ટરોને સંરક્ષણ મળે અને લોકોને સાથે આ વાત પહોંચે એ હેતુથી આજની આ મિટિંગનું અને આવેદનપત્રનું આયોજન થયું છે. આપ મીડિયા સૌને વિનંતી કે અમારો અવાજ લોકો સુધી પહોંચાડજો. લોકોને કહેજો કે ડોક્ટર કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, કેટલા સ્ટ્રેસ અને સ્ટ્રેનથી જીવી રહ્યા છે. આ સ્ટ્રેસ વિશ્વના કોઈ પણ વ્યવસાયમાં નથી. એટલે આજે મીડિયાનો સૌ આભાર માનું છું અને વિનંતી કરું છે કે અમારો અવાજ એક મીડિયા એક લોકોને પહોંચાડજો અને અમને આભારી કરશો. ધન્યવાદ. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.